વડોદરામાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે। ભીમનાથ વિસ્તારથી જેતલપુર રોડને જોડતું રેલવે નીચેનું ગરનાળું અત્યારથી જ ગટરના પાણીથી ભરાઈ ગયું છે। સામાન્ય રીતે આ ગરનાળું ચોમાસાના વરસાદમાં ભરાઈ જતું હોય છે, પરંતુ આ વખતે વરસાદ પહેલા જ ઉભરાયેલી ગટરના ગંદા પાણી અહીં જમા થઈ ગયા છે, જેના કારણે ભીમનાથ વિસ્તારથી જેતલપુર રોડ અને દિનેશ મિલ તરફ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રોજ પગપાળા આ ગરનાળું પસાર કરતા લોકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। લોકોનો આક્ષેપ છે કે અહીં અવારનવાર ગટરના પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા રહે છે। જો કે વિવાદ વધતા જ કોર્પોરેશને તાત્કાલિક ગટર સાફ કરી ગરનાળામાંથી પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જો વરસાદ પહેલા જ આ સ્થિતિ હોય તો ધોધમાર વરસાદમાં વડોદરાની જનતાની હાલત શું થશે।